જય માતાજી મિત્રો, આપણે જય શ્રી હડકમય માતાનું મંદિર કોઠા ગામે નવનિર્માણ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે આજે આપણા ટ્રસ્ટની રચના તારીખ 28/7/2025ના રોજથી આપણે કાયદેસર ટ્રસ્ટીઓની ચૂંટણી કરીને આ ટ્રસ્ટને મંજૂર માટે મૂકેલ છે અને સાથે સાથે આ મંદિરને નિર્માણ માટે આપણે એક કામગીરી ચાલુ કરેલ છે. હવે આપણે તારીખ 28/7/2025ના રોજ ઇલેક્શન કરીને આ પીટીઆરમાં જે કંઈ ટ્રસ્ટીઓ હાજરી આપી એ લોકોને સોગંદનામા ભર્યા, એમના ફોર્મ ભર્યા, સંમતિપત્રો ભર્યા અને એમના બધા જ કાગળો પરિપૂર્ણ કરીને વકીલોની હાજરીમાં વિડીયોગ્રાફી કરીને આપણે આ કાર્યવાહી કરી છે અને ત્યાર પછી આપણે ચેરિટી કમિશનરમાં મંજૂરી માટે મૂક્યું છે. તો આપણે મંદિર ઝડપથી બનાવવું છે, પરંતુ કેટલાક વિરોધના કારણે હજુ સુધી આપણું ટ્રસ્ટ મંજૂર નથી થયું. મંજૂર કરી અને આપણે ભવ્ય કામગીરી કરવા માટે પ્રયાસો થયા છે, પણ કેટલાક ટ્રસ્ટમાં જ રહીને એમણે વાંધા મૂકી અને ખોટા વાંધા મૂકીને આ ટ્રસ્ટને મંજૂર થવા દીધું નથી. તેમ છતાં અમે મંદિર માટે કામગીરી જે કરવી જોઈએ એ લગાતાર કરી છે. આપણે વોલ દિવાલ તૈયાર કરી, આપણે ભૂમિપૂજન પણ કર્યું છે અને હવે આપણે જે જમીન એને કરવી જોઈએ એ પણ એનો ઓર્ડર આપણે લઈ લીધો છે અને એ ઓર્ડર આવ્યા પછી આપણે આ મંદિરનું નિર્માણ માટે એનો પ્લાન પાસ કરવા માટે એપ્રુવલ માટે પણ મૂકીએ છીએ અને એ એપ્રુવલ આવ્યા પછી આપણે લગભગ મારા અંદાજ પ્રમાણે નવરાત્રિની પહેલાં અથવા તો પછી આપણે એપ્રુવલ આવી જાય એટલે આ મંદિરનું ભવ્ય ખાતમુહૂર્ત કરવાના છીએ અને મંદિરનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, કોઈ પણ ખોટી અફવાઓ ફેલાવે, કોઈ પણ ખોટા દોષારોપણ કરે તો એવા પાયા વિહોણા દોષારોપણ અને વોટ્સએપમાં જે લખીને મોકલતા લોકો ઉપર કોઈએ વિશ્વાસ કરવો નહીં. આ દરેક કામ સાચું અને સત્ય થવા જઈ રહ્યું છે. જે કંઈ દાન અમે જાહેર કર્યા છે એ હજુ ઉઘરાવ્યા નથી. એ દાન ત્યારે જ આપણે લેવાના છીએ કે જ્યારે આ મંદિરનું નિર્માણ ચાલુ થાય. એટલે મિત્રો, કોઈને પણ ખોટા લોકો દોષ રોપણ કરે અને આ ખાઈ ગયા અને આ ભ્રષ્ટાચાર કરી ગયા તો કોઈ માનવું નહીં, કારણ કે બધા જ હિસાબો કિતાબો અમારી પાસે છે અને જે કંઈ ટ્રસ્ટીઓ પોતાની જવાબદારી નથી નિભાવતા તેમ છતાં પણ એમની જવાબદારીઓનું પણ અમે વહન કરીને કામ કરવા જઈ રહ્યા છીએ. કોઈ ટ્રસ્ટીને અમે ના નથી પાડતા સત્ય કામ કરવામાં. સમાજના કોઈ પણ માણસોને અમે સચ્ચાઈથી કામ કરવામાં કોઈને નિગ્લેક્ટ કરતા નથી. સાથે રહીને કામ કરવું જોઈએ, પોઝિટિવ કામ કરવું જોઈએ. ફક્ત સમાજને અને આ મંદિરનો ખાલી દોષરોપણ કરીને બદનામ કરવાનું કામગીરી કોઈ પણ કરે એમની પાસે કોઈ પણ પુરાવા નથી અને ખોટા વાહિયાત વાતો કરીને સમાજને ભ્રમિત કરે છે. માટે અમે જાહેર કહીએ છીએ કે કોઈએ પણ ખોટે ભ્રમણમાં આવ્યા સિવાય મંદિર બની જ રહ્યું છે અને કામગીરીઓ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને એના મોસ્ટ ઓફ ખર્ચાઓ પણ અમે ટ્રસ્ટીઓ કરી રહ્યા છીએ. એમાં ટ્રસ્ટીઓ બધા જ નથી કરતા, પણ જે પોઝિટિવ ટ્રસ્ટીઓ છે અથવા તો જે ટ્રસ્ટીઓ નથી એવા પણ સમાજના સજ્જન માણસો આમાં હેલ્પ કરી અને આ કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. તો મિત્રો, કોઈએ દોષારોપણને ધ્યાને આપવું નહીં.